છોકરાઓ, હવે આપણે ત્રીજું ચેપ્ટર વિદ્યુત રસાયણ છે એ પૂર્ણ કર્યા પછી હવે આપણે જે ચેપ્ટરમાં પગ મૂકવા જઈ રહ્યા છે એ ચેપ્ટર છે પી બ્લોક, પી વિભાગ. એ પી વિભાગ જે છે એની અંદર આપણે સૌથી પહેલાં 15મો સમૂહ શરૂ કરી રહ્યા છીએ. તો આપણે પહેલાં 15મો સમૂહ છે એ જોઈએ છીએ. પી બ્લોક છે એમાં આપણે 15મો સમૂહ જોવો છે. એટલે આપણે પી બ્લોક શું છે એ તમને ખબર છે, મને ખબર છે, હું તમને એક વખત શીખવાડું છું કે આપણા માટે પી બ્લોક શું છે. પી બ્લોક એટલે 13થી શરૂ કરીને 18 સમૂહ હોય એ આપણી માટે પી બ્લોકમાં આવે. બરાબર? રોજે રોજનું રોજ રિવિઝન કરવાનું, રોજ એલટી આપવાની. જો એલટી આપશો, રોજ તૈયાર કરતા રહેશો તો આ સમૂહ સૌથી સહેલા પડે છે. અને જો કોઈ છોકરો છે આ સમૂહ બરાબર ન કરે તો આ સમૂહ જે છેલ્લે છે એ ઓપ્શનમાં કાઢે છે કે આટલા બધા આંકડા, આટલા બધા મૂલ્યો, આટલા બધા બંધ કોણ, બંધ લંબાઈ કેમ યાદ રાખવી. પણ આપણે 15મો સમૂહ ભણીએ એટલે આપણને 15મો સમૂહ મગજમાં યાદ આવવો જોઈએ. આપણે બીજો કોઈ સમૂહ ભણતો તો આપણને એ રીતે યાદ આવવું જોઈએ. એટલે આપણા મગજ ઉપર આધારિત છે કે આપણે કેમ તૈયાર કરવું. બરાબર? સૌથી સહેલું કહેવાય. બ્લોકની અંદર કોઈ દી કાંઈ બહારથી ન પૂછે એવો નિયમ છે કે બ્લોકમાં લગભગ કાંઈ કોઈ દી બહારથી પૂછાતું નથી. તો આપણે એ રીતે તૈયાર થઈએ જ કે ને આરામથી માર્ક આવી શકે. તો આપણા માટે 13થી 18 સમૂહ છે એ આપણા માટે પી બ્લોક છે. 13થી 18 સમૂહ પી બ્લોક છે. આ NS2NP1 હોય, આ NS2NP2 હોય, NS2NP3 હોય, NS2NP4 હોય, NS2NP5 હોય, NS2NP6 હોય. એટલે આપણા માટે સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2NP1 થી શરૂ કરીને 6 સુધી હોય. આની અંદર બધામાં ધાતુઓ, અર્ધ ધાતુઓ અને અધાતુઓ એ બધાનો આમાં સમાવેશ થાય. એટલે ધાતુઓ, અર્ધ ધાતુઓ અને અધાતુઓ એ બધાનો આની અંદર સમાવેશ કરવામાં આવે. આપણી માટે 18મો સમૂહ છે એ ઉમદા સમૂહ છે. 17મો છે એ આપણા માટે હેલોજન સમૂહ છે. 16મો છે એ આપણા માટે ચાલ્કોજન સમૂહ છે. બાકીના 13, 14 અને 15 અલગ સમૂહ છે આપણી માટે. બધાના નામ ફિક્સ નથી હોતા એવી રીતે. અને નિક્ટોજન પણ કહેવાય છે. તો આવી રીતે સમૂહ આવેલા હોય. એમાં આપણે સૌથી પહેલાં અત્યારે શીખવા જવું છે 15મો સમૂહ. બરાબર? તો આપણે 15મો સમૂહ જે છે એ આપણે જોઈએ. 15મા સમૂહની અંદર પહેલું તત્વ નાઇટ્રોજન છે. એટલે આ સમૂહને આપણે નાઇટ્રોજન સમૂહ છે એમ પણ કહી શકીએ. નાઇટ્રોજન સમૂહ તરીકે પણ ઓળખીએ. બરાબર? તો હવે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને MC મસ્કોવિયમ. તો જો આપણે આ સૂત્ર યાદ રાખેલું છે. નાના પાટેકરને ઐશ્વર્યા મળી, સબ ટીવી પર જોઈ અને બી ગયા. કારણ કે એ શું હતી? બરાબર? મસ્ત હતી એમ. નાના પાટેકર જોઈ, નાના પાટેકરે નાના પાટેકર છે એને ઐશ્વર્યા જોઈ એને સબ ટીવી પર અને બી ગયા. કારણ કે એ પોતે મેકઅપમાં નહોતી. શેમાં નહોતી? મેકઅપમાં નહોતી. હવે આ 7મું તત્વ છે. આપણે જ્યારે 13થી 17મા સમૂહના તત્વોની વાત કરતા હોય ત્યારે ઇલેક્ટ્રોન ભરવાનો ક્રમ હોય એ આવી રીતે હોય. 8, 18, 18, 32, 32 આવી રીતે હોય. તો આ 7ની અંદર 8 ઉમેરાય તો એને 15 કહેવાય. 15માં 18 ઉમેરાય તો આપણી માટે 33 કહેવાય. 33માં 18 ઉમેરાય તો આપણી માટે 51 છે. 51માં 32 ઉમેરો તો 83 છે. અને 83ની અંદર જો હજી આપણે 32 ઉમેરીએ તો આપણા માટે 115 છે. તો આવી રીતે હોય. હવે નાઇટ્રોજન
તો આપણા માટે હિલિયમ કોર આવશે, નિયોન કોર આવશે, આર્ગોન કોર આવશે, ક્રિપ્ટોન કોર આવશે, ઝેનોન કોર આવશે અને રેડોન કોર આવશે. તો અહીંયા હિલિયમ કોર, નિયોન કોર, ક્રિપ્ટોન કોર, ઝેનોન કોર અને શું આવશે આપણા માટે? રેડોન કોર આવું આવશે. હવે હિલિયમ કોર આવશે તો હિલિયમ કોર હોય તો 2s2p હોય, નિયોન હોય તો આપણા માટે 3s3p હોય, આર્ગોન હોય તો આપણા માટે 4s4p હોય, વચ્ચે 3d હોય, ક્રિપ્ટોન હોય તો 5s5p હોય, વચ્ચે 4d હોય, ઝેનોન હોય તો 6s6p હોય તો વચ્ચે 4 અને 5 હોય, અહીંયા f અને d હોય. આ આપણા માટે રેડોન હોય તો 7s અને 7p હોય, વચ્ચે અહીંયા 5 અને 6 હોય, અહીંયા આવે f અને d. જનરલી આપણા માટે ns2np3 15મો સમૂહ હોય તો આપણા માટે ns2np3 આવી રીતે આપણા માટે બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના થાય. 2 ને 2 4 ને 3 7 2 આ આપણી માટે 2 ને 2 4 3 7, 10 ને 2 12 ને 3 15, 18 ને 2 20 ને 10 30 ને 3 33, 36 ને 2 38 ને 10 48 ને 3 51, 54 ને 2 56, 56 ને 10 66, 66 ને 14 80 ને 3 83, આ આપણા માટે 86, 86 ને 2 88, 88 ને 10 98, 98 ને 14 102 ને 98 ને 14 112 ને 3 115. આ આપણા માટે કોમન ઇલેક્ટ્રોન રચના છે. હવે કેવું છે ધ્યાન આપજો. નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે એ આપણા માટે અધાતુ છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ આપણા માટે અધાતુ છે. આર્સેનિક અને એન્ટીમની છે એ આપણા માટે અર્ધધાતુ તરીકે વર્તે છે. બિસ્મથ ચાંદી જેવું ઘન છે, બરાબર, ધાતુ જેવું વર્તે. અને મસ્કોવિયમ છે એ આપણા માટે રેડિયોત્સર્ગી પદાર્થ છે, રેડિયો એક્ટિવ પદાર્થ છે. હવે જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે આવો છો એમ એનું કદ શું થતું જાય? મોટું થતું જાય. એટલે નાઇટ્રોજન હોય એની કરતાં ફોસ્ફરસ, એની કરતાં આર્સેનિક, એની કરતાં એન્ટીમની, એની કરતાં બિસ્મથ, એની કરતાં મસ્કોવિયમ એનું કદ મોટું થાય. એટલે તમે જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે આવશો એટલે સમૂહમાં ઉપરથી નીચે જતા કદમાં વધારો થાય. એટલે સમૂહમાં ઉપરથી નીચે જતા કદમાં શું થશે? વધારો થશે. એટલે સમૂહમાં જેમ ઉપરથી નીચે જઈએ એમ આપણા માટે શું થાય? તત્વો છે એના કદમાં શું થાય? વધારો થશે. હવે આગળ તમને વાત કરી રહ્યો છું. આગળમાં તમને એમ કહેવાનું છે કે આપણા માટે આ બધા તત્વો છે એ બધા અગત્યના છે, પણ મસ્કોવિયમ છે હજી એના માટે એનું સાચું બંધારણ છે એ હજી નક્કી કરવું અગત્યનું. હવે જનરલી કેવું હોય કે બધાની સંયોજકતા કઈ ટાઈપની હોય? તો સંયોજકતા છે એ -3 થી શરૂ કરીને +5 સુધીની સંયોજકતા હોય. એટલે -3 હોય, +3 હોય અને +5 સુધીની સંયોજકતા છે એ આપણને જોવા મળે. નાઇટ્રોજન હોય તો કયા સ્વરૂપમાં હોય? આપણને ખબર છે કે વાતાવરણ છે તો વાતાવરણની અંદર આપણા માટે 78% નાઇટ્રોજન છે. વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે, બરાબર. નાઇટ્રોજન છે તો એની અંદર કયા કયા સંયોજનો આવે? તેમાં NaNO3 અને KNO3 આવું સંયોજન આવે. NaNO3 છે એનું નામ છે જેને આપણે કહીએ છીએ ચિલી સોલ્ટ પીટર, અને KNO3 છે એનું નામ જે છે એ આપણા માટે છે ઇન્ડિયન સોલ્ટ પીટર. તો એક જે નામ છે એ આપણા માટે ચિલી સોલ્ટ પીટર છે અને એક જે નામ છે આપણા માટે ઇન્ડિયન સોલ્ટ પીટર છે, બરાબર. આગળ ફોસ્ફરસ છે. આપણા દાંતની અંદર જરૂરી ઘટક જે ફોસ્ફરસ છે એ કેલ્શિયમ ફોસ્ફેટનો બનેલો હોય. આના 3 મોલ લઈએ એટલે Ca9 PO4 6 થાય. આના હું 3 મોલ લઉં એટલે 3 તેરી 9 એટલે Ca9, 2 તેરી 6 એટલે PO4 6, Ca9 PO4 6 Ca × X2 આવું થાય.
આવી ખનિજો હોય એ ખનિજોને આપણે એપેટાઇટ તરીકે ઓળખીએ. આવી જે ખનિજો હોય એ ખનિજોને આપણે કોના તરીકે ઓળખીએ? એપેટાઇટ ખનિજો તરીકે ઓળખવામાં આવે. જ્યાં આપણા માટે એક્સ હેલોજન હોય એ એક્સ હેલોજન છે એ આપણા માટે ફ્લોરિન ક્લોરિન અને OH હોય. જ્યાં એક્સ છે આપણા માટે ફ્લોરિન ક્લોરિન ને એચ છે, AH છે, આ OH છે. જો અહીંયા CaF2 જોડેલું હોય તો આપણા માટે એ ફ્લોર એપેટાઇટ થાય ફ્લોરિનને કારણે. જો આપણા માટે ત્યાં આગળ ક્લોરિન જોડેલું હોય તો આપણા માટે એ ક્લોર એપેટાઇટ થાય. અને જો આપણા માટે ત્યાં હાઇડ્રોક્સિલ સમૂહ જોડેલો હોય તો આપણા માટે એ હાઇડ્રોક્સી એપેટાઇટ થાય. ફ્લોરિન છે તો ફ્લોર એપેટાઇટ છે, ક્લોરિન છે તો ક્લોર એપેટાઇટ છે, અને OH છે તો આપણા માટે એ હાઇડ્રોક્સી એપેટાઇટ ખનિજો થાય. આપણા શરીરની અંદર દાંત અને હાડકાનું બંધારણ હોય એની અંદર ફોસ્ફરસ અને કેલ્શિયમ તત્વો છે એ બહુ જરૂરી છે. ફોસ્ફરસ બહુ જરૂરી છે, બરાબર. એટલે દાંત અને હાડકાના બંધારણમાં ફોસ્ફરસ છે એ આપણા માટે જરૂરી છે. ફોસ્ફરસ છે આપણા શરીરની અંદર એ 10માં જેટલા ક્રમમાં આવતું તત્વ છે કે એટલા ક્રમમાં આપણા શરીરની અંદર ફોસ્ફરસ છે એ જમા થતું હોય છે. તો આપણે આટલી વસ્તુ આવડવી જોઈએ. એ ઉપરાંત ઈંડાની અંદર એગ આલ્બુમિનની અંદર પણ આપણા માટે આ સમૂહના તત્વો છે એ જરૂરી હોય છે. હવે આપણે આ બધા જ તત્વો છે એમાં સંયોજકતા છે, સંયોજકતા છે, કદ છે, વિદ્યુત ઋણતા છે, ઓક્સાઇડ બનાવવાનો ગુણધર્મ છે, હાઇડ્રાઇડ બનાવવાનો ગુણધર્મ છે, જેની આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરતા જઈએ છીએ. તો આપણે આટલું તમારા માટે થઈ જાય પછી ત્યાંથી આપણે હવે આગળ જઈએ. આટલું તમે ફોટો પાડીને રીતે રાખી શકશો એટલે તમને આટલું આવડશે, એટલું તમને વધારે ખબર પડશે. એટલે આટલી વસ્તુ છે એ તમને અગત્યની રહે. તો આટલું તમને ભૂલાવવું ન જોઈએ, આટલું તમને આવડવું જોઈએ. ત્યાંથી આપણે હવે આગળ જઈએ. 15મા સમૂહના તત્વોના ગુણધર્મોથી આપણે જોઈએ. ગુણધર્મોમાં ઇલેક્ટ્રોન રચના, સંયોજકતા, કદ, આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો આપણા માટે છે NH2NP3 જેવી ઇલેક્ટ્રોન રચના છે, જેમાં P કક્ષક છે એ અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય. અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોવાને કારણે એમની સ્થાયીતા સૌથી વધુ છે. સ્થાયીતા છે એ સૌથી વધુ જોવા મળે. એટલે ઇલેક્ટ્રોન રચના છે એમાં અર્ધપૂર્ણ કક્ષકો ભરાયેલી હોવાથી એની સ્થાયીતા સૌથી વધારે જોવા મળે. સંયોજકતા જે છે આપણા માટે એ સંયોજકતા -3, +3 અને +5 સુધી જોવા મળે. સંયોજકતા -3, +3 અને +5 સુધી આપણને સંયોજકતા જોવા મળે. એટલે -3 જોવા મળે, +3 અને +5 જોવા મળે. પણ આમાં શું થાય, -3 થી તમે જેમ તમે નાઇટ્રોજનથી શરૂ કરીને બિસ્મથ સુધી આવો એમ -3 અને +5 છે એની -3 કરતાં +5ની સ્થાયીતા વધે, અને તમે ઉપરથી નીચે આવો એટલે +3ની સ્થાયીતા છે એ સૌથી વધુ જોવા મળે. +3ની સ્થાયીતા વધુ જોવા મળે. ઉપરના તત્વો હોય તો એ આપણે એમ કહી શકાય કે -3 હોય. નાઇટ્રોજન હોય તો -3 સંયોજકતા ધરાવતું હોય. પણ પછીના ફોસ્ફરસ છે, આર્સેનિક છે, એ 3 અને 5 બંને સંયોજકતા ધરાવતું હોય. અને પાછું બિસ્મથ છે એ ધાતુ તરીકે વર્તતું હોય તો એ પોતે પાછું +3 સંયોજકતા જ ધરાવે. હવે આપણને ખબર છે કે જે શરૂઆતના NH2 હોય, બરાબર, એ અંદરની બાજુ હોય. એટલે શરૂઆતમાં 5 સંયોજકતા ધરાવીએ કે પણ પછી શું થાય, S બહુ અંદર હોય ને P બહુ બહાર હોય. S બહુ અંદર હોય ને P બહુ બહાર હોય એટલે S છે એના કરતાં Pની વેલ્યુ વધી જાય. એટલે આપણે અહીંયા P માટે +3 આવતું હોય એટલે S અંદર છે એટલે બહારના 3 ગુમાવીએ કે પણ અંદરના આકર્ષણ વધારવાને કારણે ગુમાવી શકતા હોતા નથી. એટલે +3ની સ્થાયીતા જેમ આગળ વધુ એમ વધી જાય. બીજું કદ.
તમે જેમ જેમ ઉપરથી નીચે આવશો એમ એમ આયનીય કદે વધે અને પરમાણુ કદ એટલે પરમાણુ ત્રિજ્યા વધે. એટલે આમ તો આયનીય કદ કે પરમાણુ કદ એટલે એની ત્રિજ્યા જ છે, એ વધે. બરાબર. હવે નાઇટ્રોજનથી ફોસ્ફરસમાં આવો કે પછી ફોસ્ફરસથી આર્સેનિકમાં આવો, એટલે નાઇટ્રોજનથી ફોસ્ફરસમાં વધે કારણ કે એ 2s 2p માંથી 3s અને 3pમાં આવે, પણ પછી 4s 4p અને 3d આવે, એટલે આમાં 3d આવ્યું એટલે ઘટે. આર્સેનિક પછી કોણ આવશે? એન્ટીમની આવે, ને એન્ટીમની પછી કોણ આવે? બિસ્મથ સુધી. એટલે આર્સેનિકથી બિસ્મથ સુધી શું થાય? ડી અને એફ કક્ષકો છે એ ભરાય. તો ડી અને એફ કક્ષકો ભરાય એટલે કદમાં શું થાય? ઘટાડો થાય. બરાબર. એટલે આવી રીતે જોવા મળે. એટલે ઉપરથી નીચે એટલે કદ વધે, પણ એ કદમાં થતો વધારો જે છે એ નાઇટ્રોજનથી ફોસ્ફરસ સુધી વધારો હોય, પણ પછી આર્સેનિક એન્ટીમની બિસ્મથ છે એમાં જેટલો કદનો ફેરફાર થવો જોઈએ કે કદનો વધારો થવો જોઈએ એટલો એમાં કદનો વધારો જોવા મળે નહીં. તો આ રીતે કદની વાત આવી. પછી આયનીકરણ એન્થાલ્પીની વાત આવે. હવે આયનીકરણ એન્થાલ્પી છે એમાં NH2NP3 છે. એટલે NH2NP3 એટલે આપણા માટે આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે. તો અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હોવાને કારણે આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય તો અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હોવાને કારણે એની સ્થાયીતા કેવી હોય? વધુ હોય. એટલે આની સ્થાયીતા વધુ હોય એટલે આપણે જો એને ઉર્જા આપીએ તો આપણા માટે વધુ ઉર્જાની જરૂર પડે. તો જે પહેલી ઉર્જા હોય જ વધારે હોય, પણ પછીને આવે જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર કરતા જાઓ તો એમાં એના કરતાં વધારે ઉર્જાની જરૂર પડતી હોય. એટલે કહેવાનું એમ છે કે આપણે આના કરતાં આગળનો સમૂહ હોય 14મો સમૂહ હોય તો 14મા સમૂહના તત્વો કરતાં 15મા સમૂહના તત્વોને વધારે ઉર્જાની જરૂર પડે. એટલે 14મા સમૂહના તત્વો કરતાં 15મા સમૂહના જે તત્વો હોય એને વધારે ઉર્જાની જરૂર પડે. એનું કારણ છે કે આમાં અર્ધપૂર્ણ કક્ષકો હોય અને આની અંદર NH2NP2 અર્ધપૂર્ણ ન હોય. અને હંમેશા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી હોય એના કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ને એના કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પી હોય એનું મૂલ્ય હંમેશા કેવું હોય? વધારે હોય. એટલે પ્રથમ કરતાં દ્વિતીય અને દ્વિતીય કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વધારે હશે. વિદ્યુત ઋણતા. તમે સમૂહમાં છો, સમૂહમાં ઉપરથી નીચે આવો છો એટલે અધાતુ હોય એનું મૂલ્ય ઘટવાનું, અધાતુનો ગુણ ઘટવાનો, ધાતુનો ગુણ વધવાનો. એટલે અહીંયા વચ્ચે અર્ધ ધાતુ આવે. એટલે ઉપર અધાતુ હોય, વચ્ચે અર્ધ ધાતુ હોય ને નીચે ધાતુ હોય. એટલે અધાતુમાંથી તમે ધાતુ તરફ આવો છો. હવે અધાતુ હોય તો એ વિદ્યુત ઋણ હોય, પણ ધાતુ હોય તો એ વિદ્યુત ધન થાય. એટલે તમે ઉપરથી નીચે આવશો એટલે વિદ્યુત ઋણમાંથી વિદ્યુત ધન તરફ આવશો એટલે વિદ્યુત ઋણતા ઘટશે. આપણી પાસે જે તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, તો આમાં નાઇટ્રોજનની 3 હોય, ફોસ્ફરસની 2.1 હોય, આર્સેનિકની 2 હોય, આ બંનેની 1.9 જેટલી હોય. એટલે ઉપરથી જેમ જેમ તમે નીચે આવશો એમ વિદ્યુત ઋણતામાં શું થાય? ઘટાડો થાય. બીજું ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો નાઇટ્રોજન સિવાયના જે તત્વો હોય, આપણે સામાન્ય ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો એ ભૌતિક ગુણધર્મોની અંદર સામાન્ય રીતે હું તમને વાત કરું તો નાઇટ્રોજન હોય એને અપરરૂપ બહુરૂપ હોય નહીં, એને એકને ન હોય. બાકી બધા તત્વો છે, ફોસ્ફરસ છે, આર્સેનિક છે, એન્ટીમની છે, બરાબર, એ બધાને બહુરૂપો હોય જેને અપરૂપો હોય કહેવાય હોય. એટલે આપણા માટે આ બધાને અપરૂપો જોવા મળે. બરાબર. આગળ પછી આપણે વાત કરીએ છીએ આગળ કે ભૌતિક ગુણધર્મોમાં નાઇટ્રોજન અને અપરૂપ હોય, બાકી બધા અપરૂપ હોય. હવે આ બે અધાતુ હોય એવું લખેલું છે ભૌતિક ગુણધર્મ. નાઇટ્રોજન, ફોસ્ફરસ ધાતુ હોય, આર્સેનિક, એન્ટીમની અર્ધ ધાતુ હોય, અને બિસ્મથ છે એ આપણા માટે કેવું હોય? ધાત્વીય તરીકે હોય. પછી આ ઉપરથી નીચે આવો એટલે આપણા માટે ઉત્કલન બિંદુમાં વધારો થાય, પણ અહીંયા સુધી આર્સેનિક સુધી ગલન બિંદુ હોય તો એ શું થાય? વધે. પછી પાછું બિસ્મથ એન્ટીમની બિસ્મથ પાસે ઘટતા હોય એવું કહેવાય. એટલે ત્યાં સુધી એમાં એવું ફેર પડે કે
ગલન બિંદુ ઉત્કલન બિંદુની આપણે જો વાત કરતા હોઈએ, ગલન બિંદુ ઉત્કલન બિંદુ વાત કરીએ તો ઉત્કલન બિંદુમાં શું થાય, વધારો થાય, અને ગલન બિંદુમાં છે અહીંયા સુધી વધારો થાય, પછી પાછો ઘટાડો થતો હશે. એટલે આવી રીતના ભૌતિક ગુણધર્મો હોય. હવે એના પછીની આપણે ભાગમાં આગળ વધીએ તો જોઈએ આપણે સમૂહ 15ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ વિશે ચર્ચા કરો. મુદ્દા નંબર 1, ઓક્સિડેશન અવસ્થાઓ જે છે એ -3 +3 ને +5 છે. પણ તમે જેમ સમૂહમાં ઉપરથી નીચે આવો છો એમ -3ની સ્થિરતા ઘટે છે, +5ની સ્થિરતા વધે છે, અને છેલ્લે +3 હોય. હવે તમે જેમ જેમ ઉપરથી નીચે આવો છો એમ બિસ્મથ છે એ એના સંયોજનોમાં +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને +3 પણ ધરાવે. પણ +5 વાળું જો સંયોજન જાણીતું હોય તો એ BiF5 છે, અને જો +3 વાળું હોય તો BiF3 છે. હવે આના કરતાં આ વધારે આયનીય જેવું વલણ ધરાવે, અને આમાં 5 છે એટલે આની અંદર સહસંયોજક વલણ હોય. જેમ સંયોજકતા વધારે હોય એમ ભાગીદારી વધારે હશે, સહસંયોજકતાનો ગુણ વધારે હશે. જેમ સંયોજકતા ઓછી હશે એમ અહીંયા આયનીયનો ગુણ વધારે હશે, કારણ કે એ બિસ્મથે 3 ગુમાવ્યા હશે અને ફ્લોરિને એ મેળવા હશે. એટલે પછી આપણે આગળ જોવું છે કે મુદ્દા નંબર 3માં કે નાઇટ્રોજન છે એના સંયોજનો હોય, એની અંદર નાઇટ્રોજન છે એ મહત્તમ જે સંયોજકતા પ્રાપ્ત કરે એ 4 હોય. એટલે નાઇટ્રોજનની અંદર N જે છે એ X5 ન બનાવી શકે, બરાબર. એટલે હેલોજન સાથે 5 ન જોડે છે. એનું કારણ કે નાઇટ્રોજન છે એ 7 નંબરનું તત્વ છે. હિલિયમ કોર 2s2 2p3 હોય, આ એક S ખાલી હોય અને અહીંયા P હોય, તો એક S હોય અને 3 P કક્ષકો હોય, એટલે એની મહત્તમ બંધન ક્ષમતા જે છે એ આપણા માટે 4 કક્ષકો હોવાને કારણે 4 છે. એટલે એની મહત્તમ બંધન ક્ષમતા એ આપણા માટે 4 છે. એટલે 4થી વધારે એમાં બંધન ક્ષમતા આપણને જોવા મળતી નથી. પછી આગળ તમને વાત કરું છું કે આની મહત્તમ બંધન ક્ષમતા જે છે એ આપણા માટે 4 છે. એટલે 4થી મેક્સિમમ બંધ ન બનાવી શકે, એટલે 5 તો ન જ બનાવી શકે. એટલે એ જોવા મળે. નાઇટ્રોજન છે એના સંયોજનોમાં +5 સંયોજકતા ન જોવા મળે, પણ એ +1 +2 +4 વાળા સંયોજનો બનાવે. +5 વાળું બનાવે છે, પણ એ આપણા માટે N2O5 NO NO2 N2O N2O3 N2O4 આવા બધા ટાઈપના આપણને સંયોજનો નાઇટ્રોજનના જોવા મળે છે. આગળ આપણે વાત કરીએ ફોસ્ફરસ હોય તો ફોસ્ફરસના ઓક્સો એસિડ્સ હોય. ફોસ્ફરસ હોય પણ એ ફોસ્ફરસના ઓક્સો એસિડ હોય, જેમ કે H3PO2 હોય, H3PO3 હોય, H3PO4 હોય, H4P2O7 હોય. તો આની અંદર એ સંયોજકતા આપણને અલગ અલગ રીતે જોવા મળે. હું તમને સમજાવું છું, તમે ધ્યાન આપજો. આ આપણા માટે 2 દુ 4 થાય, તેમાંથી આ 3 જાય તો આપણા માટે સંયોજકતા 1 આવે. 3 દુ 6 થાય, 6માંથી 3 જાય તો સંયોજકતા 3 આવે. 4 દુ 8 થાય, 8માંથી 3 જાય તો 5 આવે. 7 દુ 14માંથી 4 જશે તો 10 આવે. 10 ભાગ્યા 2 એટલે 5 થશે. એટલે આપણને જે સંયોજકતા મળે એ 1 3 5 અને 5 જેવી થાય. એટલે આપણા માટે ફોસ્ફરસના ઓક્સો એસિડની અંદર સંયોજકતા એમની -3 ન જોવા મળતી, પણ +3 અને +5 જોવા મળે છે. એવી રીતે આ જે સંયોજનો હોય, નાઇટ્રોજનના ઓક્સાઇડ હોય તો એ આપણા માટે HNO2 હોય. ધારો કે 3 મોલ HNO2 હોય તો એમાંથી આપણને અહીંયા HNO3 H2O અને NOના સ્વરૂપમાં જોવા મળે. તો અહીંયા તમે 2 ને 1 3 હાઇડ્રોજન થઈ ગયા. નાઇટ્રોજનથી 3 છે તો આપણી માટે 3 નાઇટ્રોજન છે, 3 દુ 6, 3 ને 1 4 ને 2 6 ઓક્સિજન થઈ ગયા. સંયોજન આપણી માટે સંતુલિત પ્રક્રિયા છે. હવે આમાં કેવું હોય, નાઇટ્રોજન છે એ આપણા માટે વિષમીકરણ પ્રક્રિયાના ભાગરૂપે જોવા મળે. એટલે અહીંયા
આપણને એ વિસ્મીકરણ પ્રક્રિયા છે એના ભાગ સ્વરૂપે જોવા મળે. જેમ કે અહીંયા જે સંયોજકતા છે આપણા માટે 2 દુ 4, 4માંથી 1 જશે, નાઇટ્રોજનની સંયોજકતા 3 છે. અહીંયા 3 દુ 6માંથી 1 જશે તો 5 છે, અને અહીંયા -2 છે એટલે આપણી માટે 2 થશે. 3માંથી 2 થયું, 3માંથી 5 થયું એટલે વધારો પણ છે અને ઘટાડો પણ છે. એટલે વધારો અને ઘટાડો હોય એટલે આપણા માટે વિષમ પ્રમાણમાં પ્રક્રિયા આપે છે. આવી જ પ્રક્રિયા છે એ આપણને ફોસ્ફરસના સંયોજનોમાં પણ જોવા મળે છે. તો એ વિસ્મીકરણ પ્રક્રિયાઓ છે એ આપણને જોવા મળે. તો આટલું પહેલાં બધાને ક્લિયર તો થઈ જ જવું જોઈએ કે નહીં. આપણે સંયોજકતાની વાત કરીએ તો મોટાભાગે સંયોજકતા -3, +3 અને +5 હોય. ઉપરથી નીચે -3ની સ્થાયીતા ઘટતી જાય, +5ની સ્થાયીતા વધતી જાય. બરાબર. બિસ્મથ છે એના સંયોજનોની અંદર +5 ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળે, પણ વધારે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 જ હોય, કારણ કે મને -3 જોવા મળતી નથી. નાઇટ્રોજન છે એ પોતે મહત્તમ બંધન ક્ષમતાથી 4 ધરાવે, કારણ કે આ S કક્ષક અને બાકીની 3 કક્ષકો એટલે ટોટલ 4 મહત્તમ બંધન ક્ષમતા ધરાવતું હોય. NH5 નથી બનાવતું કારણ કે એ સ્થાયી નથી હોતું, પણ એ ઓક્સિજન આરે આવી રીતના સંયોજનો બનાવે છે. ફોસ્ફરસ છે એના ઓક્સો એસિડની અંદર પણ આપણને સંયોજકતા છે 1, 3 અને 5 જેવી જોવા મળે, અને નાઇટ્રોજનના ઓક્સાઇડ આવી રીતે જોવા મળે તો એની અંદર પણ આપણી સંયોજકતા છે 3માંથી 2 થાય અને 3માંથી 5 થાય, એટલે વધારો ઘટાડો બંને જોવા મળે. એટલે આપણા માટે એ પ્રક્રિયાઓ છે એ વિસ્મીકરણના સ્વરૂપમાં આપણને જોવા મળે. છઠ્ઠો મુદ્દો છે ભારે તત્વો તેની ડી કોષમાં વધુ સંયોજકતા ધરાવે તો એ જોડાઈ શકે. વધુ સંયોજકતા ધરાવે એટલે એ જોડાઈ શકે, અને જોડાઈ શકે એટલે એમાંથી આપણા માટે PF6- આવું સંયોજન આપણા માટે બને. એટલે ભારે તત્વો તેની ડી કક્ષકોમાં વધુ સંયોજકતા ધરાવે એટલે એ વધુ તત્વો છે એની આડે ફોસ્ફોફ્લોરિનને જોડીને સમાવી શકે, એટલે PF6- આવું આપણા માટે જોડાય અને બને. એટલે PF6 છે માઇનસ આવી રીતના સંયોજનો છે એ આપણા માટે જોડાઈને બનશે. એટલે ભારે તત્વો તેની ડી કક્ષકોમાં વધુ સંયોજકતા ધરાવે અને આવી રીતે જોડાશે અને સંયોજકતા પ્રાપ્ત કરે, કારણ કે ફોસ્ફરસ હશે આપણા માટે એ 15મું તત્વ છે. એટલે 15મું તત્વ છે એ ફોસ્ફરસ હોય તો નિયોન કોર 3s2 થાય. 3D કક્ષક હોય પણ એ ખાલી હોય, એટલે આપણા માટે આ S કક્ષક, આપણા માટે આ P કક્ષક ને આપણા માટે આ D કક્ષકો જે છે એ ખાલી હોય. તો આ S માં 2 હશે, P માં 3 હશે, આ એક ઠેકડો મારીને અહીંયા આવી જાય તો આપણા માટે 1, 2, 3, 4 ને 5 કક્ષકો ખાલી થાય. એટલે PF6- એટલે 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે 2% અહીંયા આવશે. એટલે આવી રીતે આપણને જોવા મળે. આ તમારે બધું યાદ રાખીને મુદ્દા પાડીને સમજી લેવું એટલે તમને વધારે ઉપયોગી થાય, મદદરૂપ થઈ શકે. બરાબર છે. તો આટલું જે તમે શીખ્યા એ તમારા માટે મુખ્ય હતું, અગત્યનું હતું. હવે પાછું આપણે અહીંથી આગળ જવું છે, એટલે આપણે અહીંથી આગળ જોઈએ. ઓકે, આ બધું જ છોકરાઓ હોમવર્ક કરવું પડશે, આ બધું જ તમારે લખવું પડશે, તૈયાર કરવું પડશે, LT દેવી પડશે, તો જ તમને અગત્યનું લાગશે, મદદરૂપ થશે. બાકી બધું નકામું થશે, એટલે તમારે તૈયારી કરવી પડશે.